Hello, welcome back to this channel. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ડબલ ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલ evaluate the double integration of r x square plus y square dx dy, where r is the square bounded by lines y equals to x, y equals to minus x, x minus y is equals to 2, x plus y is equals to 2. સોલ્યુશન જોઈએ. ડબલ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. રિજિયન આપેલો છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ ડીવાય. બાઉન્ડેડ છે વાય ઇક્વલ્સ ટુ એક્સ, વાય ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ, એક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ 2 અને એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ 2. સોલ્યુશન જોઈએ. લેટ u is equals to x plus y and v is equals to x minus y. y equals to x છે, y equals to minus x છે. આપણે એક જ સાઈડ લઈ જશું એટલે બનશે શું? x plus y equals to 0 ને x minus y equals to 0. એટલે કે x plus y અને x plus y equals to 0 અને x plus y equals to 2. તો આપણે u equals to x plus y એઝ્યુમ કરી લીધું ને અહીંયાથી મળશે x માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0 અને અહીંયા છે x માઇનસ વાય ઇક્વલ્સ ટુ 2. તો આપણે v ઇક્વલ્સ ટુ x માઇનસ વાય એઝ્યુમ કરી લીધું. તો x પ્લસ વાય અને x માઇનસ વાય છે. તો એ અને એમાં આપણે લોપની રીત કરીએ તો કે u ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ વાય, v ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ વાય. તો u પ્લસ v ઇઝ ઇક્વલ્સ ટુ 2x. તો x ને કરતા કરશું તો 1/2 u પ્લસ v મળશે. x ને કરતા કરીએ તો u vના વેરિયેબલમાં 1/2 u પ્લસ v મળશે અને y મળશે 1/2 u માઇનસ v. એક્સની વેલ્યુ છે આપણે આમાં પુટ કરી દઈશું તો વાયની વેલ્યુ મળશે y ઇક્વલ્સ ટુ 1/2 u માઇનસ v. તો જેકોબિયન છે આપણે એક્સ વાયને યુવીમાં કન્વર્ટ કરવા છે. તો જેકોબિયન યુવી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ એક્સ અપોન ડેલ યુ, ડેલ એક્સ અપોન ડેલ વી, ડેલ વાય અપોન ડેલ યુ, ડેલ વાય અપોન ડેલ વી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સનું યુ પ્રત્યે ડિફરન્શિએશન 1/2, એક્સનું વી પ્રત્યે ડિફરન્શિએશન 1/2, વાયનું યુ પ્રત્યે ડિફરન્શિએશન 1/2, વાયનું વી પ્રત્યે ડિફરન્શિએશન -1/2, -1/4 -1/4 એટલે કે -1/2 આન્સર આવશે. જેકોબિયન છે તો મોડની અંદર રાખીએ તો +1/2 થઈ જશે. બરાબર. તો હવે u છે અહીંયા u ઇક્વલ્સ ટુ x પ્લસ વાય. તો અહીંયા થઈ જશે શું? u ઇક્વલ્સ ટુ 0 ને u ઇક્વલ્સ ટુ 2 અને v ઇક્વલ્સ ટુ 0 ને v ઇક્વલ્સ ટુ 2 મળશે. એટલે કે 0 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ u લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2 એન્ડ 0 લેસ દેન v લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2. બરાબર છે. આપણે જે આ એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એટલે કે એક્સ વાયને આપણે યુવીમાં કરીએ એટલે આપણને જે ઇક્વેશન મળે છે બરાબર છે. અહીંયા જોઈએ તો એક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0 અને એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે એક્સ માઇનસ વાય અને એક્સ માઇનસ વાય એટલે કે વી થઈ ગયો બરાબર છે. એટલે કે વી ઇક્વલ્સ ટુ 0, વી ઇક્વલ્સ ટુ 2, એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ 0, એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ 2 એટલે કે યુ છે. તો યુ ઇક્વલ્સ ટુ 0 અને યુ ઇક્વલ્સ ટુ 2 એટલે કે 0 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ યુ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2 અને 0 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ વી લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2. હવે આપણે લિમિટ મળી ગઈ છે. ડબલ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરીએ. ડબલ ઇન્ટિગ્રેશન ઓફ આર
एक्स स्क्वेर प्लस वाय स्क्वेर dx dy। હવે આપણે યુવીના ટર્મમાં લખવું છે તો ડબલ ઇન્ટિગ્રેશન એક્સ એટલે શું છે આપણું 1/2 યુ પ્લસ વી, તો 1/2 યુ પ્લસ વી અને એનો સ્ક્વેર પ્લસ હવે વાય સ્ક્વેર એટલે 1/2 યુ માઇનસ વી એટલે 1/2 યુ માઇનસ વી અને એનો સ્ક્વેર જેકોબિયન શું છે 1/2 ડીયુ ઇન્ટુ ડીવી। હવે લિમિટ છે 0 થી 2, 0 થી 2 બે એ જ છે, બરાબર છે। હવે ડબલ ઇન્ટિગ્રેશન 0 to 2, 0 થી 2 1/2 નો સ્ક્વેર એટલે કે 1/4, અહીંયા થશે યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ 1/4 યુ સ્ક્વેર યુ પ્લસ વીનો સ્ક્વેર અને અહીંયા યુ માઇનસ વીનો સ્ક્વેર ઇન્ટુ 1/2 એટલે અહીંયા લખીએ ડીયુ ઇન્ટુ ડીવી, તો આમાંથી 1/4 એટલે કે 1/8, બરાબર છે 1/8। ઝીરો થી ટુ યુ પ્લસ વીનો સ્ક્વેર પ્લસ યુ માઇનસ વીનો સ્ક્વેર ઇન્ટુ ડીયુ ઇન્ટુ ડીવી, બરાબર। 1/8 0 to 2 યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર માઇનસ 2uv પ્લસ 2uv પ્લસ યુ સ્ક્વેર ને વી સ્ક્વેર એટલે 2u સ્ક્વેર 2v સ્ક્વેર અને માઇનસ 2uv થશે ઇન્ટુ ડીયુ ને ડીવી, બરાબર છે। એટલે બધેથી 2 કોમન નીકળશે એટલે શું થઈ જશે, આ તો કેન્સલ આઉટ ને આ બેમાંથી 2 કોમન હશે એટલે કે 2/8 એટલે 1/4 0 થી 2 યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર ઇન્ટુ ડીયુ ઇન્ટુ ડીવી। નેક્સ્ટ સ્ટેપ જોઈએ શું, ડબલ ઇન્ટિગ્રેશન 0 થી 2 યુ સ્ક્વેર 1/4 યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર ડીયુ ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 0 થી 2 વી પ્રત્યે ડિફરન્શિએશન કરીએ તો શું થશે, યુ સ્ક્વેર વી પ્લસ વી ક્યુબ બાય 3 થશે અને ઇન્ટુ ડીયુ અને આની લિમિટ છે 0 થી 2, વીની જગ્યાએ આપણે 0 થી 2 મૂકવાના છે 1/4 0 થી 2 વીની જગ્યાએ 0 થી 2 મૂકશું, વીની જગ્યાએ 0 થી 2 મૂકશું તો શું મળશે, 1ની જગ્યાએ વીની જગ્યાએ 0 થી 2 એટલે 2u સ્ક્વેર પ્લસ 8/3 ઇન્ટુ ડીયુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/4, હવે 1/4 એમનેમ રાખીએ અને આપણે ઇન્ટિગ્રેશન કરીએ 2u ક્યુબ બાય 3 થશે અને 8/3u થશે અને 0 થી 2 મૂકીએ 1/4 2 મૂકશું તો 2 ઇન્ટુ 8/3 પ્લસ 8/3 ઇન્ટુ 2 અને 0 મૂકશું ત્યારે 0, 1/4 8/3 2 એટલે 2 વખત છે એટલે 4 મલ્ટીપ્લાય 8/3 તો 4 કેન્સલ, આન્સર આવશે 8/3। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ evaluate double integration xy 1 minus x minus y raised to 1/2 dx dy taken over the area
of the triangle with side x is equals to 0, y is equals to 0, x plus y equals to 1. સોલ્યુશન જોઈએ. સપોઝ કરીએ કે સપોઝ x પ્લસ વાય ઇક્વલ્સ ટુ યુ. એક્સ પ્લસ વાય આપેલું છે, અહીંયા પણ માઇનસ કોમન કાઢશો એટલે એક્સ પ્લસ વાય આવશે. તો એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ યુ એઝ્યુમ કરી લઈએ અને વાય ઇક્વલ્સ ટુ યુવી એઝ્યુમ કરી લઈએ. તો એક્સ અને વાય છે એ શું મળશે યુવીના ટર્મમાં? તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ યુ 1 માઇનસ વી થશે. બરાબર છે. વાયની વેલ્યુ યુવી મૂકી દઈએ અને એક્સને કરતાં કરીએ તો યુ માઇનસ યુવી એટલે કે યુ કોમન કાઢીએ એટલે 1 માઇનસ વી થશે અને વાય તો યુવી છે જ. બરાબર છે. હવે આપણે જેકોબિયન ફાઇન્ડ કરીએ. જેકોબિયન ડેલ એક્સ વાયનું આપણે યુવી પ્રત્યે કરીએ. એક્સ વાયને આપણે યુવીમાં કન્વર્ટ કરવા છે. તો શું થશે? ડેલ એક્સ અપોન ડેલ યુ, ડેલ એક્સ અપોન ડેલ વી, ડેલ વાય અપોન ડેલ યુ, ડેલ વાય અપોન ડેલ વી. એક્સનું યુ પ્રત્યે ડિફરન્શિએશન કરશું 1 માઇનસ વી, એક્સનું વી પ્રત્યે ડિફરન્શિએશન કરશું માઇનસ યુ, વાયનું યુ પ્રત્યે વી અને વાયનું વી પ્રત્યે યુ. યુ ઇન્ટુ યુ માઇનસ યુવી પ્લસ યુવી એટલે વધશે શું? યુ. બરાબર. હવે એરિયા ટ્રાયંગલ આપેલો છે એક્સ ઇક્વલ્સ ટુ 0, વાય ઇક્વલ્સ ટુ 0 અને એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ 1. એટલે કે આ લાઈન છે એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ 1 હશે, આ લાઈન હશે y ઇક્વલ્સ ટુ 0 હશે અને આ છે x ઇઝ ઇક્વલ્સ ટુ 0 હશે. બરાબર છે. અને આ જે એરિયા છે એ થશે r. હવે તો કે આપણે એના ઉપરથી જે એરિયા મળશે શું કહી શકાશે? તો કે u ઇક્વલ્સ ટુ 0, v ઇક્વલ્સ ટુ 0, u ઇક્વલ્સ ટુ 1, v ઇક્વલ્સ ટુ 1 થશે. અહીંયા આપણે એક્સ વાયની વેલ્યુ મૂકતા જઈએ અને આપણને લિમિટ શું મળશે? યુ ઇક્વલ્સ ટુ 0, યુવી ઇક્વલ્સ ટુ 0, યુ ઇક્વલ્સ ટુ 1, વી ઇક્વલ્સ ટુ 1 મળશે. બરાબર. યુવીમાં વી અને અહીંયા યુ શું મળશે? આ ટાઈપનું મળશે કે v ઇક્વલ્સ ટુ 0, u ઇક્વલ્સ ટુ 0, v ઇક્વલ્સ ટુ 1 અને u ઇક્વલ્સ ટુ 1. બરાબર. તો લિમિટ શું થશે? u 0 થી 1 અને v પણ 0 થી 1 થશે. હવે આપણે જોઈએ લિમિટ પુટ કરી અને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી. ડબલ ઇન્ટિગ્રેશન ઓફ r એક્સ વાય ઇન્ટુ 1 માઇનસ એક્સ માઇનસ વાય અને એની 1/2 ઘાત ઇન્ટુ dx dy ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ શું થશે? 0 થી 1, 0 થી 1, 0 થી 1, 0 થી 1. એક્સની વેલ્યુ આપણે શું એઝ્યુમ કરી? તો કે યુ ઇન્ટુ 1 માઇનસ વી, યુ ઇન્ટુ 1 માઇનસ વી, વાયની યુવી અને 1 એક્સ પ્લસ વાય એટલે આપણે શું એઝ્યુમ કરેલું છે? એક્સ પ્લસ વાય યુ એટલે કે અહીંયા આવશે 1 માઇનસ યુ અને એ બધાની 1/2 ઘાત ઇન્ટુ જેકોબિયન આપણને શું મળે છે? જેકોબિયન યુ મળે છે ઇન્ટુ ડીયુ ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ યુની 1/2 ઘાત, યુની 1/2 ઘાત એટલે અને યુ એટલે થશે યુ સ્ક્વેર
વીની 1/2 ઘાત બરાબર છે, એટલે વીની 1/2 ઘાત 1 માઇનસ યુની 1/2 ઘાત 1 માઇનસ વીની 1/2 ઘાત ઇન્ટુ ડીયુ ઇન્ટુ ડીવી. હવે ઇન્ટિગ્રેશન 0 થી 1 ઇન્ટિગ્રેશન 0 થી 1 યુ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ યુની 1/2 ઘાત વીની 1/2 ઘાત 1 માઇનસ વીની 1/2 ઘાત ડીવી ઇન્ટુ ડીયુ લખી શકાય. બે કોન્સ્ટન્ટ લિમિટ છે એટલે. હવે આપણે વી ઇક્વલ્સ ટુ સાઇન સ્ક્વેર થીટા એઝ્યુમ કરી લઈએ. વી ઇક્વલ્સ ટુ સાઇન સ્ક્વેર થીટા એઝ્યુમ કરી લઈએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેરની 1/2 ઘાત એટલે કોસ થીટા અને સાઇન થીટા કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને એનું ઇન્ટિગ્રેશન કરશું એટલે મળશે શું? π/8 આન્સર આવશે. બરાબર છે. વી ઇક્વલ્સ ટુ સાઇન સ્ક્વેર થીટા એઝ્યુમ કરી લેશું. 1 માઇનસ કોસ સ્ક્વેર ને 1/2 એટલે કોસ થીટા અહીંયા સાઇન થીટા કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા અને આપણને એનું જે મળશે એ π/8 આન્સર મળશે. એટલે કે π/8 ઇન્ટુ યુ સ્ક્વેર 1 માઇનસ યુની 1/2 ઘાત ઇન્ટુ ડીયુ. પાછું યુ ઇક્વલ્સ ટુ આપણે સાઇન સ્ક્વેર થીટા એઝ્યુમ કરી લેશું તો સાઇન સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર અને કોસ થીટા અહીંયા થશે સાઇન રેઝ ટુ 4. આપણે બીટા ગામાનું સૂત્ર એપ્લાય કરશું એટલે કે π/8 અને આનો આન્સર આવશે 16/105. તો 8 ને અહીંયા 2 એટલે કે 2π/105. Now next example find the value double integration of r 1 minus x square minus y square dx dy where r is circle x square plus y square less than or equals to 1. સોલ્યુશન જોઈએ. હવે આપણે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર સર્કલ આપેલું છે તો કાર્ટેશિયનમાંથી આપણે પોલાર કોર્ડિનેટનો યુઝ કરીએ. તો કાર્ટેશિયનમાંથી પોલાર કોર્ડિનેટમાં ચેન્જ કરવા હોય તો એક્સ ઇક્વલ્સ ટુ આર કોસ થીટા વાય ઇક્વલ્સ ટુ આર સાઇન થીટા આ રીતના કરશું તો આપણને એક્ઝામ્પલ મોટો થશે પણ પોલાર કોર્ડિનેટમાં ચેન્જ કરી નાખશું તો એક્ઝામ્પલનું સોલ્યુશન સિમ્પલી થઈ જશે. અને આપણને કાર્ટેશિયનમાંથી પોલાર કોર્ડિનેટમાં ચેન્જ કરીએ તો ખબર છે કે જેકોબિયન છે એ આર થાય. બરાબર છે. હવે આપણે પોલારની અંદર કન્વર્ટ કરી નાખીએ. ડબલ ઇન્ટિગ્રેશન ઓફ આર 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડીએક્સ ડીવાયને પોલાર કોર્ડિનેટમાં ચેન્જ કરીએ તો ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1 એટલે કે રેડિયસ છે શું છે 1 એટલે કે 0 થી 1 અને થીટા હશે 0 થી 2π. રેડિયસ અને થીટાની લિમિટ હશે. રેડિયસની લિમિટ 0 થી 1 આવશે અને થીટાની લિમિટ સર્કલ છે બરાબર છે એટલે 360 ડિગ્રી હોય એટલે 0 થી 2π થશે. અને બધી વેલ્યુ મૂકી દઈએ. એક્સ સ્ક્વેર એટલે એક્સ ઇક્વલ્સ ટુ આર કોસ થીટા એટલે કે આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા જેકોબિયન છે આર ડી ડી થીટા ડી આર. 0 થી 1 0 થી 1 0 થી 2π અહીંયા 1 માઇનસ આર સ્ક્વેર કોમન કાઢશું તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થઈ જશે ઇન્ટુ આર ડી થીટા ડી આર is equals to 0 થી 1 હવે આનું ઇન્ટિગ્રેશન કરશું તો 1 માઇનસ આર સ્ક્વેર ઇન્ટુ આર કાંઈ નથી એટલે થીટા થશે. થીટાની 0 થી 2π લિમિટ મૂકશું ઇન્ટુ ડી આર તો આન્સર આવશે 2π ઇન્ટિગ્રેશન 0 to 1 1 માઇનસ આર સ્ક્વેર ઇન્ટુ આર ડી આર.
મલ્ટીપ્લાય કરી દઈએ 2 0 થી 1 r માઇનસ આર ક્યુબ ઇન્ટુ dr. હવે r પ્રત્યે ડિફરન્શિએશન કરીએ તો r સ્ક્વેર બાય 2 માઇનસ r રેઝ ટુ 4/4. એને 0 થી 1 લિમિટ મૂકી દઈશું 2 1/2 માઇનસ 1/4. આન્સર આવશે 2 1/4 ઇઝ ઇક્વલ્સ ટુ π/2 is equals to π/2.